નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તાવ્યા ઓનલાઈન ટીચિંગ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું અજય લીંબડિયા હાર્દિક સ્વાગત કરું છું. આગલા વિડીયોમાં તમે સ્વાધ્યાય 4.1 નો વિડીયો તમે જોઈ લીધો છે. તો આજે આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સ્વાધ્યાય 4.2 જોવાના છીએ. સૌપ્રથમ આપણે આ ચેનલમાં સૌપ્રથમ સ્વાધ્યાય 4.2 માં થિયરી જોઈશું, જેથી કરી એ થિયરીને લગતા બીજા જે સ્વાધ્યાયના દાખલા છે એ ઈઝીથી આપણે સોલ્વ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અમારી સાથે જોડાઈ રહ્યો. હવે આપણે આગળ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે થોડીક આ થિયરી જોઈ લઈએ, જેથી કરી આપણું સ્વાધ્યાય 4.2 ઈઝી બની જાય. ચાલો ધ્યાન રાખો, એટલે કે આઈએમપી આ પ્રશ્નો તમને પરીક્ષામાં ખાલી જગ્યા, ખરા ખોટા અને એમસીક્યુ સ્વરૂપે પૂછાવાની શક્યતા રહેલી છે. અને સ્વાધ્યાય 4.2 માં જો આટલું આવડતું હશે તો તમારું સ્વાધ્યાય ઈઝી બની જશે. ચાલો તો પહેલો પ્રશ્ન છે કે વક્ર એ રેખાખંડ નથી. શું વક્ર છે એ રેખાખંડ નથી? જે વક્રો સ્વયં ક્રોસ ન થતા હોય, એટલે શું કીધું છે? ક્રોસ થતા હોય નહીં. એટલે કે જો આ રીતના આ વક્ર હું કોઈક દોરું છું, આ ક્રોસ થતા હોવા જોઈએ નહીં. શું કીધું છે? ક્રોસ થતા હોવા જોઈએ નહીં. અથવા આ રીતના તમે દોરો તો પણ ચાલે, ગમે તે રીતે ક્રોસ થવા જોઈએ નહીં. એટલે કે પરસ્પર ન છેદે. શું કીધું છે? પરસ્પર છેદતા હોવા જોઈએ નહીં. તો તે વક્રને કહેવાય સાદા વક્રો કહેવાય. કેવા કહેવાય? સાદા વક્રો. ચાલો વક્રના બે પ્રકાર પાડી શકાય, ખુલ્લો વક્ર અને બંધ વક્ર. ચાલો ખુલ્લો વક્ર અને બંધ વક્ર. પછી બંધ વક્રના પાછા તમે 3 પ્રકાર પાડી શકો. બંધ વક્ર હોય તો બંધ વક્રના પાછા તમે 3 પ્રકાર પાડી શકો. એક તો વક્રની બહારનો ભાગ. કેવો? વક્રની બહારનો ભાગ. પછી વક્રની અંદરનો ભાગ. પછી વક્ર છે એની હદ. હદ એટલે તમે આગલા ધોરણમાં જ્યારે ભણતા હશો ત્યારે તમારા શિક્ષક મિત્રએ તમને પરિમિતિ શીખવતા હશે ત્યારે તમને શીખવ્યું હશે કે વક્રની હદ વાળો ભાગ. ચાલો તો હવે આટલું ખાસ યાદ રાખવાનું છે. તો કઈ રીતના? તો અહીંયા પહેલા સૌપ્રથમ વક્રની અંદરનો ભાગ કયો કહેવાય, વક્રની બહારનો ભાગ કયો કહેવાય, વક્રની હદ કઈ કહેવાય, એ આપણે શીખી લઈએ. ચાલો જો હું અહીંયા કોઈક આકૃતિ દોરું છું, આ વક્ર છે. જો ખાસ વક્ર એ રેખાખંડ તો છે જ નહીં. જો રેખાખંડ આને કહેવાય કે જેને બે અંત્ય બિંદુ હોય એને શું કહેવાય? રેખાખંડ કહેવાય. અને રેખા કહેવાય, અને બિંદુ કહેવાય. આવું આપણે આગલા સ્વાધ્યાય 4.1 માં શીખી ગયા છીએ. તો આ જો આ વક્ર છે, ક્રોસ થતો નથી, પરસ્પર છેદતો પણ નથી, તો આ વક્રને કેવો કહેવાય? સાદો વક્ર. હવે જો એમાં વક્રના બે પ્રકાર પાડી શકાય, સાદો વક્ર અને બંધ વક્ર. તો કઈ રીતના? ચાલો હવે આ તો એટલે ખુલ્લો વક્ર અને બંધ વક્ર બે પ્રકાર પાડી શકાય. તો આ તો ખુલ્લો વક્ર થયો, તો બંધ વક્ર કોને કહેવાય? જો બંધ વક્ર, આ બંધ વક્ર. આને શું કહેવાય? બંધ વક્ર. હવે જો બંધ વક્ર હોય તો એના 3 પ્રકાર પાડી શકાય. એક તો અંદરનો ભાગ. શું કહેવાય? આ અંદરનો ભાગ, અંદરનો ભાગ. પછી વક્રની હદ, આ વક્રની હદ કહેવાય, એટલે કે વક્રની સપાટી. પછી આ બહારનો ભાગ, આ જે એને સિવાયનો રહ્યો એ બહારનો કહેવાય, એટલે કે વક્રની બહારનો ભાગ. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો એટલે વક્રનો અંદરનો ભાગ, વક્રની હદ અને વક્રનો બહારનો ભાગ. ચાલો રેખાખંડોથી બનેલા બંધ વક્રને બહુકોણ કહેવાય. શું કહેવાય? રેખાખંડોથી બનેલા બંધ વક્રને. એટલે રેખાખંડ એટલે શું? જો આ રીતના રેખાખંડ. આને શું કહેવાય? રેખાખંડો. એટલે કે આ રેખાખંડો છે એનેથી બનેલા બંધ વક્રને શું કહેવાય? બહુકોણ કહેવાય. શું કહેવાય? બહુકોણ કહેવાય. ચાલો હવે બહુકોણ બનાવતા રેખાખંડો એ બહુકોણની બાજુઓ છે. જે બહુકોણ બનાવે છે એ રેખાખંડો, આને શું કહેવાય? આને બાજુ કહેવાય. શું કહેવાય? આને બાજુ કહેવાય. આ જે ત્રણેય છે એને બાજુ કહેવાય. ચાલો હવે 3 બાજુ ધરાવતા બહુકોણને જો અહીં 3 બાજુ જોઈ
ત્રણ બાજુ ધરાવતા બહુકોણ એટલે કે ત્રણ બાજુ જેને છે એ બહુકોણને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ. તો એ જ રીતના ચાર બાજુ હોય એને શું કહેવાય? ચાર બાજુ હોય એને ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? ચાર બાજુ હોય એને શું કહેવાય? અને ચતુષ્કોણ કહેવાય. એટલે કે ચાર બાજુ જે ધરાવતા હોય બહુકોણને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય છે. બાજુઓની જોડ જે બિંદુઓ મળે તેને શિરોબિંદુ કહેવાય. શું કહેવાય? જે આ બાજુઓની જોડ મળે ને આપણને આને શું કહેવાય? શિરોબિંદુ કહેવાય. શું કહેવાય? શિરોબિંદુ. એ જ રીતના અહીંયા પણ જો આ બાજુઓ છે એની જોડ જ્યાં મળે એને શિરોબિંદુ કહેવાય. અહીંયા પણ શું કહેવાય? શિરોબિંદુ. અહીંયા શિરોબિંદુ. આ પણ શું કહેવાય? શિરોબિંદુ કહેવાય. ચાલ, ત્રિકોણ સિવાયના બહુકોણમાં સામસામેની બાજુઓના એટલે કે શિરોબિંદુઓ છે એને જોડતા રેખાખંડોને આપણે બહુકોણ કહેવાય. બહુકોણનો વિકર્ણ કહેવાય. શું કહેવાય? જે સામસામેના શિરોબિંદુ છે એટલે કે આ શિરોબિંદુ અને બીજું લઈ લો આ શિરોબિંદુ. જો આ શિરોબિંદુ, એક આ શિરોબિંદુ અને આ શિરોબિંદુ, આ બંનેને જે જોડે ને એને શું કહેવાય? વિકર્ણ કહેવાય. શું કહેવાય? આને વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. પછી હજી એક બને, જો એક અહીંયા આ સામસામેના બે એટલે આને પણ શું કહેવાય? વિકર્ણ. ચાલો, આટલું ખાસ તમારે નોટ કરી લેવાનું છે કારણ કે આ આપણા સ્વાધ્યાય 4.2 માં ખૂબ જ ઉપયોગી થવાનું છે. ચાલો, આટલું પહેલા સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે સ્વાધ્યાય 4.2 જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 4.2 ની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ એનો પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રમાં વર્ગીકરણ કરો. શું કીધું છે? અહીંયા જે પ્રશ્ન આપેલા છે એનું આપણે ખુલ્લા વક્રમાં અને બંધ વક્રમાં શું કરવાનું છે? વર્ગીકરણ કરવાનું છે. તો સૌપ્રથમ ખુલ્લો વક્ર કોને કહેવાય? ખુલ્લો વક્ર કે જેના એકાબીજા છેડા એટલે શું કીધું છે? જેના છેડાઓ એકાબીજા સાથે જોડાતા ન હોય એને ખુલ્લો કહેવાય. શું કીધું છે? ખુલ્લો એટલે જેના એકાબીજી છેડા એટલે કઈ રીતના? જો આ એક આકૃતિ લઉં, આ એનો પહેલો છેડો, આ બીજો છેડો, બંને જોડાતા ન હોય એને કહેવાય ખુલ્લા વક્ર. આગલી થિયરીમાં આપણે જોઈ ગયા છીએ. તો બંધ વક્ર કોને કહેવાય? કે આ પહેલો છેડો અને આ બીજો છેડો બંને જોડાય. શું? જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા હોય એ વક્રને બંધ વક્ર કહેવાય. એટલે કે પહેલો છેડો અને છેલ્લો છેડો બંને જોડાતા હોય એ વક્રને આપણે બંધ વક્ર કહી શકાય. ચાલો, તો હવે મારે કેવું હોય તો હું અહીંયા શું કહી શકું કે કયો ખુલ્લો વક્ર છે ને કયો બંધ વક્ર છે? ચાલો તો જોઈએ. અહીંયા પેલો ખુલ્લો વક્ર લખું છું, ખુલ્લો વક્ર. ચાલો, હવે અહીંયા નીચે લખું છું બંધ વક્ર. બંધ વક્ર. ચાલો, હવે જોઈએ કે કોના બે છેડા ભેગા થાય છે. ચાલો જો અહીંયા પેલો, અહીંયા છેડો અને આ છેડો, બંને છેડા કેવા છે? અલગ અલગ. બંને જો ભેગા છે નહીં એટલે આ બંધ વક્ર કહેવાય નહીં. આ કેવો કહેવાય? ખુલ્લો વક્ર. એટલે એ રહ્યો એ ખુલ્લા વક્રમાં મૂકવાનો. શું કરવાનું? એ રહ્યો એ ખુલ્લા વક્રમાં. એટલે કે આ એ છે એ ખુલ્લો વક્ર. ચાલો, હવે બીજો આ રીતના કઈક આકૃતિ છે આની. ચાલો આ રીતના એટલે કે પહેલો છેડો અને છેલ્લો છેડો બંને જોઈન્ટ છે એટલે આ બી છે એ કેવી છે? બંધ વક્ર છે. કેવી છે? બંધ વક્ર. ચાલો, એ જ રીતના સી જો બંને છેડા કેવા કે અલગ છે એટલે ખુલ્લી, તો અહીંયા લખી નાખવાનો ખુલ્લો વક્ર. આ સી ખુલ્લો વક્ર. ડી જો બંને છેડા જોઈન્ટ એટલે કેવો છે? બંધ એટલે ડી. ડી બંધ વક્રમાં. ચાલો, અહીં ઈ જો આ બંધ છે એટલે ઈ પણ કેવા મૂકી દેવાનો? બંધ વક્ર. ચાલો, મસ્ત મજાનો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 2 જોઈએ. શું કીધું છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. એમાં કીધું છે પેલો ખુલ્લો વક્ર અને બીજો કીધો છે બંધ વક્ર. ચાલો તો જોઈએ. સૌપ્રથમ આપણે ખુલ્લા વક્રની આકૃતિ દોરશું અને બીજી બંધ વક્રની. ચાલો, તો અહીંયા જો ખુલ્લો વક્ર. ચાલો, હવે ખુલ્લો વક્ર કીધો છે, તમારે રફ આકૃતિ દોરવી છે તો આ રીતના તમે દોરી શકો. ચાલો, આ ખુલ્લા વક્રની થઈ ગઈ આકૃતિ. ચાલો,
રફ આકૃતિ. એવું જરૂરી નથી કે આ તો આપણે રેખાખંડથી બનાવી. જો આ રેખાખંડોથી બનેલી છે માત્ર. એવું જરૂરી નથી. ખુલ્લો વક્ર એટલે તમે આ રીતના પણ દોરી શકો. જો આ રીતના પણ દોરી શકો. પછી તમારે આ રીતના બીજું દેવું ઉદાહરણ લેવું હોય તો આ પણ તમે દઈ શકો. માત્ર ખુલ્લો વક્ર તમારે દોરવાનો છે. ચાલો હવે બી જોઈએ. બંધ વક્ર. શું કીધું છે? બંધ વક્ર. ચાલો હવે બંધ વક્ર છે એટલે એવું જરૂરી નથી ગમે તે. જો શું કીધું? નીચેની પરિસ્થિતિ દર્શાવતો આપણે આકૃતિ દોરવાની છે. તો તમારે આ રીતના ઉદાહરણ દેવું હોય તો આ રીતના તમારે શું કરવાનું છે? બંધ વક્ર દોરવાનો છે. શું કરવાનું છે? બંધ. જો છે બંધ. પછી આ રીતના તમારા ત્રિકોણનું ઉદાહરણ દેવું હોય તો પણ તમે દઈ શકો. કેમ? કારણ કે આ બંધ છે. એ જ રીતના પછી તમારે આ ચોરસનું દેવું હોય તો પણ તમે દઈ શકો. કેમ? કારણ કે એ પણ બંધ છે. ચાલો આ રીતના તમે બંધ વક્ર અને ખુલ્લા વક્રના એવું જરૂરી છે નહીં કે તમે કોઈ પણ એક બુકમાં આપેલા હોય એ જ ઉદાહરણ તમે એનો ઉપયોગ કરો. તમે તમારી જાતે પણ આ ખુલ્લા વક્ર અને બંધ વક્ર તમે દર્શાવી શકો છો. હવે જો આ રીતના તમારે બીજો દેવો હોય, આના આ ઉપયોગમાં લેવો હોય તો પણ તમે લઈ શકો. કેમ? જો આ રીતના આ છે તો આ બંધ કરી નાખો એટલે બંધ વક્ર થઈ ગયું. ચલો હવે આનું આ ઉદાહરણ છે. તમારે આ રીતના કોઈ પણ રીતે તમે લઈ શકો. જો થઈ ગયું બંધ વક્ર. જો તમને એમ કીધું હોય કે ફક્ત રેખાખંડોથી બનતો ખુલ્લો વક્ર અને બંધ વક્ર દોર તો તમારે રેખાખંડોનો ઉપયોગ કરવો પડે. એવું જરૂરી નથી. અહીંયા તો શું કીધું છે? બંધ વક્ર કીધો છે. તમને શોખવટ કરી નથી કે ખુલ્લો વક્ર, બંધ વક્ર કે માત્ર રેખાખંડોથી બને છે એવો વક્ર તમને કીધો નથી. આ રીતના તમે કોઈ પણ આના ઉદાહરણ લઈ શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 3 જોઈએ. શું કીધું છે દાખલા નંબર 3? કે કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાयांकित કરો. શું કીધું છે? આપણને દોરવાનું બહુકોણ કીધેલું છે. તો બહુકોણ કોને કહેવાય? માત્ર રેખાખંડોથી બનતો હોય એને બહુકોણ કહેવાય. પણ કેટલા રેખાખંડો? તો શું કરવાનું છે તમારે? બે કે તેથી વધુ રેખાખંડોથી બનતા આકારને શું કહેવાય? બહુકોણ કહેવાય. ચાલો હવે શું કરવાનું છે? સૌપ્રથમ પેલા બહુકોણ દોરવાનો છે, પછી તેના અંદરના ભાગને શું કરવાનો છે? છાयांकित કરવાનો છે. ચાલો તો સૌપ્રથમ બહુકોણ દોરો તમે. ચાલો તો આપણે અહીંયા બહુકોણ કોઈ દોરવો હોય તો આ રીતના તમે દોરી શકો. માત્ર રેખાખંડોથી બનાવવાનો છે એટલે શું થઈ ગયો આપણો બહુકોણ. નામ લખવું હોય તો લખી શકો કે A B C અને D. આ શું થઈ ગયો? ABCD બહુકોણ થઈ ગયો. હવે શું કરવાનું છે? એને છાयांकित કરવાનું. શું કરવાનું છે? આપણે છાयांकित કરવાનો છે. ચાલો અંદરનો ભાગ આપણે છાयांकित કરીએ. એટલે આ રીતના અંદર તમારે રંગ પૂરી દેવાનો અથવા પેન્સિલથી આ રીતના લીટા કરી નાખવાના. ચાલો અહીંયા શું થઈ ગયો? આ તમારો જવાબ થઈ ગયો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 4 જોઈએ. શું કહેશે દાખલા નંબર 4? કે બાજુમાં આપેલી આકૃતિ પરથી, એટલે કે બાજુમાં જે આકૃતિ આપેલી છે એ પરથી પ્રશ્નોના જવાબ આપો. બે પ્રશ્ન આપેલા છે. શું કીધું છે? શું તે વક્ર છે? એટલે શું આ તમને વક્ર દેખાય છે? ચાલો અને બીજો પ્રશ્ન, શું તે બંધ છે? જો આ તમને બંધ દેખાય છે તો બંધ વક્ર હોય એના માટે મેં કંઈક વ્યાખ્યા કીધી હતી. શું કીધું હતું? કે બંને છેડા બંને ભેગા હોય એટલે એક બાજુથી શરૂ કરો અને બીજી બાજુ તે અડી જાય એટલે એ બંધ હોય. તો સૌપ્રથમ આ બંને પ્રશ્નોનો જવાબ શું આવશે? હા. એક તો શું કે શું આ વક્ર છે અને બીજું કે આ બંધ છે? તો કે હા. ચાલો એટલે પહેલા પ્રશ્નનો જવાબ શું થશે? અહીંયા લખવાનું. શું તે વક્ર છે? તો લખવાનું હા તે વક્ર છે. ચાલો હવે બીજો બી. શું તે બંધ છે? તો કે હા તે બંધ વક્ર છે. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો. એમાં 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન, બંધ વક્ર કે જે બહુકોણ ન હોય. શું કીધું છે? બહુકોણ હોવો જોઈએ નહીં. બીજો, ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડોનો બનેલો હોય. ત્રીજો, બે બાજુ વાળો બહુકોણ. ચાલો તો સૌપ્રથમ બહુકોણમાં 2 થી વધુ ખૂણા હોવા જોઈએ. શું? 2 થી વધુ ખૂણા હોવા જોઈએ. એટલે પેલા પ્રશ્નની આકૃતિ આપણે દોરીએ કે બંધ વક્ર. શું કીધું છે? બંધ
કે જે બહુકોણ ન હોવો જોઈએ. બંધ પણ બહુકોણ હોવો જોઈએ નહીં. બહુકોણમાં શું કીધું છે? 2 થી વધુ ખૂણા. ચલો, અને માત્ર રેખાખંડોથી બનતો હોય તો આપણે રેખાખંડથી બનાવવાનો નહીં. શું કીધું છે? રેખાખંડથી બનાવવાનો નહીં. જો આ રેખાખંડ નથી. ચલો રેડી. શું કીધું છે? બંધ કે જે બહુકોણ ન હોય. બહુકોણ ન હોય એટલે બંધ એ હોય એટલે તમે આ રીતના પણ કોઈ પણ આકૃતિ દોરી શકો, વર્તુળની પણ દોરી શકો. કેમ? કારણ કે શું કીધું? બહુકોણ ન હોય એટલે હાલે. શું? બહુકોણ હોવો જોઈએ નહીં. ચાલો હવે બી, ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડોથી બનેલો હોય. રેખાખંડોથી બનેલો હોય એવો આપણે ખુલ્લો વક્ર ની આકૃતિ દોરવાની છે. ચાલો જો અહીંયા હું બી દોરું છું. ખુલ્લો વક્ર, ચાલો માત્ર રેખાખંડોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો રેખાખંડો, ચાલો આ રેખાખંડ 1, આ 2, આ 3, આ 4, આ ડબલ્યુ આકાર છે, ખુલ્લો પણ છે. ચાલો એ રીતના કોઈ પણ તમે આકાર દોરી શકો. આ રેખાખંડોથી બનતો હોવો જોઈએ અને ખુલ્લો પણ હોવો જોઈએ. છે ખુલ્લો? હા. શું કીધું છે? ખુલ્લો વક્ર અને માત્ર સંપૂર્ણપણે રેખાખંડોથી બનેલો એવું જરૂરી નથી. તમારી બુકમાં આપેલા છે એ જ તમારે જવાબ લખવા. આ રીતે તમે કોઈ પણ જવાબ આમાં લખી શકો. ચલો, 2 બાજુ વાળો. 2 બાજુ વાળું બહુકોણ. તો હમણાં જ મેં વ્યાખ્યા કીધી બહુકોણની કે 2 થી વધુ ખૂણા હોય. 2 થી વધુ ખૂણા હોય તો એની બાજુ કેવી હોય? 2 થી વધુ જ હોય. તો 2 બાજુ વાળું બહુકોણ શક્ય છે નહીં. એટલે આપણે કહી શકીએ કે 2 બાજુ વાળો બહુકોણ શક્ય નથી, એટલે બને નહીં. એટલે કહી શકો કે 2 બાજુ વાળો બહુકોણ શક્ય નથી. ચાલો આ રીતના તમે કહી શકો કે 2 બાજુ વાળો બહુકોણ શક્ય છે નહીં.